વંદે માતરમ મિત્રો 15મી ઓગસ્ટના દિવસે હું કિમામલી ગામમાં ધ્વજવંદન માટે આવ્યો હતો અને ખરેખર અહીંના નાના નાના ભૂલકાઓ અને વડીલોને જોયા. ખરેખર અહીં ગામની એકતા બહુ ભારે હતી ને બીજું અહીંનું મેનેજમેન્ટ જે બંને ટીચર હતા તેમનું બહુ જબરજસ્ત રહ્યું. બીજા શબ્દોમાં હું કહેવું તો 15મી ઓગસ્ટના દિવસે આપણે એક પ્રતિજ્ઞા લેવી પડશે. હવે એ પ્રતિજ્ઞા કઈ છે તો કે 15મી ઓગસ્ટના દિવસે હું સ્વદેશી વસ્તુને અપનાવીશ. કારણ કે અત્યારના સંજોગોની અંદર અમેરિકા જે 50% ટેરિફ લગાવીને ભારત પર જે આર્થિક પ્રેશર કરી રહ્યું છે, તો આપણી પણ જવાબદારી આવે કે નરેન્દ્ર મોદીને આપણે સાથ સહકાર આપવો પડશે. કારણ કે એ એકલા ઝઝૂમી નથી શકવાના. બીજી વસ્તુ કે આપણા ઘરમાં વપરાતી હરેક વસ્તુ, નાનામાં નાની વસ્તુ હોય તે પણ આપણે મેડ ઇન ઇન્ડિયા, મેડ ઇન ભારત આ વસ્તુ અપનાવવી જોઈએ. આનાથી આપણો જ રૂપિયો આપણા ભારત દેશમાં રહેશે. ટેક્સના પૈસાથી આ સરકાર આપણું સૈન્ય બળને મજબૂત કરશે ને આપણે જોઈ રહ્યા છીએ કે આજુબાજુમાં આપણને રોડ રસ્તાઓ આ બધા બહુ સુખ સગવડ સાથે મળી રહ્યા છે. તો આજના 15મી ઓગસ્ટના દિવસે હું મિત્રો આપ સબને પણ કહેવા માગું છું કે તમારે સ્વચ્છતાનું ધ્યાન આપો, પાણીનો ઓછો બગાડ કરો ને ત્રીજી ખાસ વસ્તુ કે સ્વદેશી અપનાવો. મિત્રો આના સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. કારણ કે વિકસિત દેશની ભૂમિકાની અંદર ભારત દેશને આપણે મજબૂત કરવો હશે તો એક રૂપિયાની જરૂર પડવાની છે. તમને આજે ખબર હશે કે જે મજબૂત દેશ કોને કહેવાય તે કે જેનું સૈન્ય બળ મજબૂત હોય, જેના લોકો મજબૂત છે. આપણે એક્ઝામ્પલ તરીકે ઇઝરાયલે લઈ શકીએ છીએ કે ઇઝરાયલમાં આજે મજબૂત છે એનું કારણ તેના હરેક લોકો પોતાની રીતે પોતાનું કર્તવ્યનું આહ્વાન કરી રહ્યા છે. આપણે પણ મિત્રો આ જ વસ્તુને ધ્યાનમાં રાખીને 15મી ઓગસ્ટના દિવસે એક પ્રતિજ્ઞા લઈશું, જેના ભાગરૂપે સ્વચ્છતા, પાણીનો ઓછો બગાડ ને આપણે સ્વદેશી અપનાવીશું. જય માતાજી મિત્રો.